દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 261/2024-25 અંતર્ગત ખેતી મદદનીશ વર્ગ 3ની ભરતી સંદર્ભે અગાઉ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. દોસ્તો, હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ખેતી મદદનીશ વર્ગ 3ની ભરતી સંદર્ભે પરીક્ષાના લેટેસ્ટ સિલેબસની માહિતી છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ખેતી મદદનીશ વર્ગ 3ના પરીક્ષાના જે લેટેસ્ટ સિલેબસ છે તેની માહિતી મેળવીશું. તો જે પણ ઉમેદવારોએ આ ખેતી મદદનીશ વર્ગ 3નું ઓનલાઈન ફોર્મ ભરેલ છે તે ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તથા જે ઉમેદવારો આગામી સમયમાં આ ખેતી મદદનીશ વર્ગ 3ની પોસ્ટ ઉપર નોકરી મેળવવા માંગતા હોય અને તેની પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો તેવા ઉમેદવારો માટે પણ આજનો વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, હવે વધુ સમય નહીં લેતા આપણે આ પરીક્ષાના સિલેબસની માહિતી મેળવીએ. દોસ્તો, અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વેબસાઇટ ઉપર આ પરીક્ષાનો જે સિલેબસ છે તે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ એ બંને માધ્યમમાં આ પરીક્ષાનો સિલેબસ છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, ખાસ તો આપણે જે ગુજરાતી મીડિયમમાં જે પરીક્ષાનો સિલેબસ છે તો તેના આધારે આપણે પરીક્ષાના સિલેબસની માહિતી જોઈએ. હવે દોસ્તો, અંગ્રેજી માધ્યમમાં જે પરીક્ષાનો સિલેબસ જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે ખેતી મદદનીશ વર્ગ 3ની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે તો સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની પેટર્નમાં પરીક્ષામાં કુલ 2 વિભાગ હોય છે. વિભાગ એ છે તો વિભાગ એની અંદર રિઝનિંગના 30 પ્રશ્નો તેમજ ગણિતના 30 પ્રશ્નો, એ રીતે વિભાગ એ 60 ગુણનો હોય છે. તેમજ વિભાગ બી જે હોય છે તો વિભાગ બીની અંદર સામાન્ય રીતે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેના 30 ગુણના પ્રશ્નો તેમજ વિષય સંબંધિત 120 પ્રશ્નો હોય છે. તો ખાસ તો આજે વિષય સંબંધિત 120 પ્રશ્નો જે પૂછવામાં આવે છે તો તે પ્રશ્ન સંબંધિત સામાન્ય રીતે દરેક ઉમેદવારોને પરીક્ષામાં કન્ફ્યુઝન હોય છે. તો ખાસ તો તેની માહિતી પણ આપણે આજના વિડીયોમાં મેળવીએ. હવે દોસ્તો, જે વિભાગ અ છે તો વિભાગ અ ની અંદર જે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના જે 30 પ્રશ્નો અને 30 ગુણના જે પ્રશ્નો પૂછવામાં આવશે તો અહીં રિઝનિંગની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો હશે, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા તો વગેરે સંબંધિત રિઝનિંગના પ્રશ્નો પૂછાશે. તો દોસ્તો, તમારે ખાસ તો આ ટોપિક સંબંધિત સાહિત્ય મેળવી તેની રિઝનિંગની તૈયારી કરવાની રહેશે. હવે જે વિભાગ એ છે તો તેની અંદર ગાણિતિક કસોટીઓના પણ 30 પ્રશ્નો પૂછવામાં આવશે. તો જે ગાણિતિક કસોટીઓ છે તો તેની અંદર સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. તો અહીં ગણિતની જે કસોટી છે જેના 30 પ્રશ્નો પૂછવામાં આવશે તો તેમાં આ જે અલગ અલગ જે અહીં 11 ટોપિક આપેલ છે તે સંબંધિત ખાસ તો તમારે તૈયારી કરવાની રહેશે. હવે દોસ્તો, અહીં પરીક્ષાની અંદર આ જે બંને વિભાગ છે, વિભાગ એ અને વિભાગ બી, તો ઉમેદવારોએ આ બંને વિભાગની અંદર ક્વોલિફાય થવા માટે સામાન્ય રીતે 40% માર્ક્સ મેળવવાના હોય છે. તો દોસ્તો, અહીં તમારે જે રિઝનિંગ અને ગણિતના જે 60 પ્રશ્નો અને 60 ગુણનો આ જે વિભાગ છે તો તેમાં પણ તમારે પાસ થવા માટે મિનિમમ 40% માર્ક મેળવવાના રહેશે. હવે દોસ્તો, વિભાગ બી છે તો વિભાગ બી ની અંદર જે ભારતનું બંધારણ છે તો તેના 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તો ભારતના બંધારણના જે અલગ અલગ ટોપિક છે તેમાં બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ. તો દોસ્તો, અહીં ભારતનું બંધારણ સંબંધિત જે અલગ અલગ આ 10 ટોપિક આપેલ છે તો તે 10 ટોપિક સંબંધિત તમારે સાહિત્ય મેળવી તેની તૈયારી ખાસ કરવાની રહેશે.
હવે વિભાગ બીમાં વર્તમાન પ્રવાહો છે તેના પણ 10 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં સામાન્ય રીતે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે જે કરંટ ઘટનાઓ બનતી હોય છે તો તેને સંબંધિત પણ પ્રશ્નો પૂછવામાં આવશે. તો ખાસ તો જે વર્તમાનપત્રો છે તેમજ દર મહિને જે અલગ અલગ પ્રકાશકો દ્વારા જે મેગેઝિન બહાર પાડવામાં આવતા હોય છે તો તે મેગેઝિન અથવા વર્તમાનપત્રોના માધ્યમથી તમારે ખાસ તો આ જે સાંપ્રત ઘટનાઓ છે તેને સંબંધિત તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી ગુજરાતી અને કોમ્પ્રિહેન્શન, તો તેમાં ગુજરાતીના કુલ 5 પ્રશ્નો તેમજ અંગ્રેજીના કુલ 5 પ્રશ્નો, એ રીતે 10 પ્રશ્નો હશે. અહીં ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તો દોસ્તો અહીં વિભાગ બી ની અંદર જે 30 પ્રશ્નો છે તો આ રીતના 30 પ્રશ્નો પૂછાશે. તેમજ આ સિવાય જે 120 પ્રશ્નો છે કે જે ખાસ તો સંબંધિત વિષયના પ્રશ્નો છે, તો સંબંધિત વિષયના પ્રશ્નોની અંદર જે સસ્ય વિજ્ઞાન, તો સસ્ય વિજ્ઞાન છે તો તેની અંદર કૃષિનો વારસો, સસ્ય વિજ્ઞાનની મૂળભૂત બાબતો, ખેતીની પદ્ધતિ અને કૃષિ વ્યવસ્થાપન, પાક ઉત્પાદન ટેકનોલોજી જેમાં ખરીફ અને રવિ પાક, નિંદણ વ્યવસ્થાપનના સિદ્ધાંતો, જળ વ્યવસ્થાપનના સિદ્ધાંતો, જૈવિક ખેતીના સિદ્ધાંતો, વર્મી કોમ્પોઝન્ટ. તો દોસ્તો અહીં જે સસ્ય વિજ્ઞાન છે તો તેને સંબંધિત 30 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના ટોપિક પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, તો તેને સંબંધિત 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તો અહીં જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણ સંબંધિત જે ટોપિક છે તો તેમાં જમીન વિજ્ઞાનની મૂળભૂત બાબતો, જેની અંદર જમીનની ઉત્પત્તિ, રચના, બંધારણ, સેન્દ્રિય પદાર્થ, સિલેક્ટ ક્લે, જમીનનું જૈવિક તંત્ર, આ ઉપરાંત જૈવિક તથા રાસાયણિક ખાતરો અને જમીનની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન, તેમજ સમસ્યારૂપી જમીન અને તેનું વ્યવસ્થાપન. તો અહીં જે અંદર આ રીતના અલગ અલગ ટોપિક આપેલ છે તો તેને સંબંધિત કુલ 20 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત બાગાયત શાસ્ત્ર, તો બાગાયત શાસ્ત્રમાં બાગાયત શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો, ફળ અને વાવેતર પાકોની ઉત્પાદન તકનીક, શાકભાજી અને મસાલાની ઉત્પાદન તકનીક, બાગાયતી પાકોમાં સંરક્ષણ અને મૂલ્યવર્ધન, ગ્રીન હાઉસ ટેકનોલોજી, તો તેને સંબંધિત કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ કીટકશાસ્ત્ર, તો કીટકશાસ્ત્રની અંદર સંકલિત કીટક વ્યવસ્થાપન સિદ્ધાંતો, તેમજ ખેતરના પાક અને સંગ્રહિત ધાન્યના કીટકો અને તેમનું વ્યવસ્થાપન, બાગાયતી પાકોના કીટકો અને તેમનું વ્યવસ્થાપન, તો તેને સંબંધિત જે અહીં અલગ અલગ ટોપિક આપેલ છે તેના કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ વનસ્પતિ રોગશાસ્ત્ર, તો તેમાં ખેતી પાકોમાં રોગ અને તેનું વ્યવસ્થાપન, તો તેને સંબંધિત કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત કૃષિ ઇજનેરી, તો કૃષિ ઇજનેરીમાં જમીન અને પાણી સંરક્ષણ ઇજનેરીનો પરિચય, ફાર્મ મશીનરી અને પાવર, તો તેને સંબંધિત કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ કૃષિ વિસ્તરણ, તો કૃષિ વિસ્તરણની અંદર કૃષિ વિસ્તરણ શાસ્ત્ર અને સંચારના મૂળભૂત સિદ્ધાંતો, ઉદ્યોગ સાહસિકતા વિકાસ, તો તેને સંબંધિત જે કંઈ અહીં અલગ અલગ ટોપિક આપેલ છે તો તેને સંબંધિત કુલ 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ કૃષિ અર્થશાસ્ત્ર, તો કૃષિ અર્થશાસ્ત્રના જે મૂળભૂત સિદ્ધાંતો છે તો તેને સંબંધિત 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ ઉપરયુક્ત ક્ષેત્રમાં જે વર્તમાન વલણો અને તાજેતરની જે પ્રગતિઓ છે તો તેને સંબંધિત 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તો દોસ્તો અહીં ખેતી મદદનીશ વર્ગ 3ની પરીક્ષામાં જે 120 પ્રશ્નો જે સંબંધિત વિષયના પૂછવામાં આવે છે તો આપણે જોઈ ગયા તે ટોપિકને ખાસ ધ્યાનમાં રાખી અને તે સંબંધિત સાહિત્ય મેળવી તમારે તેની તૈયારી કરવાની રહેશે. હવે દોસ્તો અહીં ખાસ નોંધ પણ આપવામાં આવેલ છે કે પરીક્ષામાં જે પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે, જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે. અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે.
તેમજ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. દોસ્તો, અહીં સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે. મંડળ દ્વારા જરૂર જણાય તેમાં ફેરફારને અવકાશ રહેલો છે, જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી. દોસ્તો, અહીં પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે. દોસ્તો, અહીં ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 માર્ક ઉમેદવારે જે મેળવેલ ગુણ છે તેમાંથી ઓછા કરવામાં આવશે. અને દોસ્તો, પરીક્ષા સંબંધિત જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર જે કાર્યક્રમ છે તે હવે પછી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ માટે ખાસ તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તે ખાસ જોતા રહેવા જણાવવામાં આવે છે. દોસ્તો, વેબસાઇટની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે તે વેબસાઇટની વિઝિટ કરી શકશો. તો દોસ્તો, આશા છે કે હાલમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશ વર્ગ 3ની ભરતી સંદર્ભે જે સ્પર્ધાત્મક પરીક્ષાનો જે લેટેસ્ટ સિલેબસ હાલમાં જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આ જે સિલેબસ છે તેની પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ આ સિલેબસ છે તેની પીડીએફ તમે મેળવી શકશો. અને દોસ્તો, ખાસ તો આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો અને જો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જો માહિતી ખરેખર તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.